જાલોદ નગરમાં રામદેવ પીરની જયંતિ નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી। બાબા રામદેવ પીરનો જન્મ અંદાજિત 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો। હાલમાં આ સ્થળ રામદેવરાના નામથી પ્રચલિત છે। રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે, જેથી રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે। આજે ભાદરવા સુદ બીજ એટલે રામદેવ પીરની જન્મ જયંતિ જાલોદ નગરમાં રામદેવ પીરની જયંતિ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। રામદેવ પીરના ભક્તો હાથમાં ધ્વજા લઈ રામદેવ પીરના ભજનો પર નાચતા ઝૂમતા જોવા મળતા હતા। રામદેવ પીરની શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તો જોડાયા હતા। નગરમાં આજ રોજ રામદેવ પીરની 2 શોભાયાત્રા નીકળી હતી। એક શોભાયાત્રા મુવાડાથી અને બીજી શોભાયાત્રા રોહિત સમાજ દ્વારા નગરમાં માર્ગો પર ફરી હતી। રામદેવજીના ઘોડાને રથ પર સવાર કરેલ ભવ્ય શોભાયાત્રાના સ્વાગત અને દર્શન માટે દરેક વિસ્તારના ભક્તો જોડાયા હતા। છેલ્લે રામદેવજીની શોભાયાત્રા સમાપ્તિ પર મહાઆરતી અને મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટા પ્રમાણમાં ભક્તોએ લીધો હતો। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત, રામદેવરા।